નીટની પરીક્ષામાં ગેરરીતિને લઈને દેશભરમાં વિદ્યાર્થી સંગઠનો દ્વારા વિરોધ અને દેખાવ કરવામાં આવી રહ્યા છે। જે અન્વયે સુરતમાં પણ એનએસયુઆઈ દ્વારા ધરના પ્રદર્શન અને પુતળા દહનના કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી હતી, જેથી અગાઉથી જ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના મુખ્ય દ્વાર પાસે પોલીસનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો। યુનિવર્સિટીની બહાર એનએસયુઆઈના કાર્યકરો દ્વારા વિરોધ કરી અને સૂત્રોચ્ચાર કરાયા, જેને પગલે પોલીસ દ્વારા કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી। આજરોજ એનએસયુઆઈના કાર્યકર્તાઓ દ્વારા એક વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના ગેટ પાસે આશ્ચર્યજનક કાર્યક્રમ કરવાનો પ્રોગ્રામ કરેલો હતો અને એમાં એમણે કોઈ પણ જાતની પરમિશન લીધેલી નથી, જેથી આશરે 25 થી 30 કાર્યકર્તાઓને ડિટેન કરવામાં આવેલ છે। પૂરતો પોલીસ ફોર્સ રાખવામાં આવેલો હતો। યુવા કાર્યકરો હોય અને ઘર્ષણ થવાની સંભાવના હોય, પૂરતો પોલીસ ફોર્સ રાખવામાં આવેલો। આશ્ચર્યજનક કાર્યક્રમમાં એ લોકોએ પુતળા દહનનો કાર્યક્રમનું આયોજન કરેલું હતું, પણ પોલીસે એને અસફળ બનાવ્યો છે। નીટની પરીક્ષામાં ગેરરીતિ મુદ્દે આજરોજ એનએસયુઆઈ દ્વારા વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે વિરોધ પ્રદર્શનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ કાર્યક્રમ સફળ થાય તે પહેલા જ કેટલાક એનએસયુઆઈના કાર્યકર્તાઓની પોલીસ દ્વારા હાલ અટકાયત કરી લેવામાં આવી છે। જોઈ શકાય છે કે એનએસયુઆઈના કાર્યકર્તાઓ છે તે અહીં હાલ આવી પહોંચ્યા છે, પરંતુ પોલીસ તરફથી જે હાલ અટકાયતનો દોર શરૂ કરવામાં આવ્યો છે। શું કેવું છે આપણે જાણવાનો પ્રયાસ કરીશું। જે બી કસૂરવાર એની સામે પગલા નહીં લે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું, અને જો આ સરકાર એમ નહીં માને તો અમે એનએસયુઆઈના વિદ્યાર્થીઓ ભગતસિંહ બનતા પણ વાર નહીં લાગે। અને વારંવાર વિદ્યાર્થીઓની આ પરીક્ષાની ગેરરીતિ થઈ રહી છે, પણ આ બેરી મૂંગી સરકાર એના સામે કઈ પગલા નથી લઈ રહી। પણ આ વખતે આ વિદ્યાર્થીઓ સાથે જે અન્યાય થયો તે ચાખી લેવામાં નહીં આવે। અવારનવાર આ પ્રકારની અમે એનએસયુઆઈના 50 થી 60 વિદ્યાર્થીઓ છે જે શાંતિપૂર્વક ધરણા કરવા જઈ રહ્યા છે, પણ અમને ધરણા કરવામાં આવતી નથી અને અમને અહીંથી ડિટેન કરવામાં આવે છે અને અમને અહીંથી ધરપકડ કરી લેવામાં આવી છે। અત્યારે અમારે એનએસયુઆઈના 51 કાર્યકર્તા છે, અમારે એનએસયુઆઈના પ્રમુખ મયુરભાઈ ઘાણેકરને લઈ જવામાં આવ્યા છે, અને તમે અત્યારે જોઈ રહ્યા છો કે અમે જે વિદ્યાર્થીઓ છે તે પણ ધરપકડ કરવાની તૈયારીમાં છે।